वार्ड नंबर 9 તમામે તમામ રહીશો પહોંચી રહ્યા છે નૂતન વર્ષા અભિનંદનનો જે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। શું કહેશો? તમે જુઓ છો કે સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી ધર્મ નગરી ને સૌ લોકોને આજના ખૂબ ખૂબ નૂતન વર્ષા અભિનંદન। નવું વર્ષ લાભદાયી સુખદાયી તેમજ આરોગ્યભાઈ બની રહે તેવી શુભેચ્છા। તમે જોયું કે અમારું નવું વર્ષ આ છેલ્લા 30 વર્ષથી અમે રોડ પર જ કરીએ છીએ, બાકડાઓની વચ્ચે આની વચ્ચે। અહીં કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, બધા જ લોકો મારા મિત્રો છે, કોઈ વડીલો છે, જે પણ આવે છે અહીંયા છે। અમે બહાર જ બેસીને 30 વર્ષથી આ બાકડા પર જ અમે નવું વર્ષ ઉજવતા હોઈએ છીએ, કારણ કે આ બાકડા પર જ લોકો અમને ખૂબ પ્રેમ આપેલો છે અને અમારા ઘર એક મંદિર જ છે। તો બસ આજના દિવસે વડોદરા શહેરવાસીઓને આપણે કહું છું કે નવું વર્ષ લાભદાયી સુખદાયી, ખાસ કરીને આરોગ્યમય એટલા માટે કે આપણે કોરોના કાળનો સમય જોયેલો છે, એટલે સૌથી પહેલા તો સૌનું આરોગ્ય સારું રહે, સમૃદ્ધિ આપે। અને આ વિસ્તારના લોકો અમને ખૂબ પ્રેમ આપેલો છે, એ નાનો હશે, મોટો હશે, વચ્ચેના લોકો હશે, જોઈ બી હશે, તમે જુઓ છો એટલા માટે જ અમે સાડીનું વિતરણ, મીઠાઈ વિતરણ, સાથે સાથે લોકોને કોઈ ભૂખ્યું ના રહે આ વોર્ડમાં, એટલા બધા જ લોકોને અનાજની કીટો, એટલે બાબાના આશીર્વાદ છે અને સૌ લોકોને છે। શ્રીરંગને પણ ખૂબ પ્રેમ આપેલો છે અને શ્રીરંગ પૂર્ણિમા હું સમગ્ર ગુજરાતમાં એક એવા છે કે જે એક જ ઘરમાં 3 લોકો કોર્પોરેટર હોય, આ લોકોનો પ્રેમ છે। એટલા માટે જ આજના દિવસે આપના માધ્યમથી કે સૌ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને નવું વર્ષ આપનાથી જે પણ નાનો માણસ હોય એને એક ટકનું ખાવાનું ના મળતું, એને કઈ બી હોય, દિવ્યાંગ હોય કે કોઈ બી હોય, તો એને આપણે સાચવજો। આપણે નવા વર્ષમાં આપણે તો બધા જ ભગવાને આપણને આપ્યું હોય, પણ આપણામાંથી થોડું બી કંઈક આપણે કોકને આપીએ તો મને સાચા અર્થમાં આપણે નવું વર્ષ મનાય। તો આજના દિવસે આપના માધ્યમથી સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા।